જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી। સોમનાથ દાદા હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે। આજે આપણે બનાવશું મસ્તીનું શાક, ચટાકેદાર, સ્વાદિષ્ટ, મસાલેદાર કે તમે આમ આંગળા ચટતા થઈ જાવ એવું શાક બનશે। તો વિડીયો સ્કીપ ન કરતા રેસીપી પૂરી જોજો। સોમનાથ દાદા હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરીએ। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। જ્યાં 4 બટેટા મેં લીધા હતા, બાફી નાખ્યા છે બટેટાને અને એને ખમણી નાખ્યા છે મોટી ખમણીમાં। હવે એમાં મસાલા નાખવાના છે। ચટાકેદાર આપણે શાક બનાવીએ છીએ। એમાં નાખશું અડધી ચમચી જેવી હિંગ, પછી થોડોક અમથો ગરમ મસાલો, થોડીક અમથી ચટણી, જાજી નહીં આમાં। પછી આ જીરું મેં શેકી અને ખાંડી નાખ્યું છે, આનો સ્વાદ બહુ મસ્ત આવે। પછી થોડીક અમથી હળદર, પછી આ કસ્તુરી મેથીને મેં શેકી નાખી હતી। શેકીને પછી આવી રીતના નાખી દેવાની છે। હવે નાખી દેવાની હારી પટ ધાણા ભાજી, હારી પટ, લસણ ને આદુ જ છે, સોરી। અને હવે નાખી દેવાનો જો પાછળ ઘટશે તો આપણે નાખશું। અત્યારે નાખીએ છીએ 4 ચમચી જેવો ચણાનો લોટ। આ એટલે એવું મસ્ત શાક થાય કે તમને બહુ મજા આવી જાય। તો આ બધી ભેળવાઈ જાય એટલે હું તમને બતાવવામાં પાણી કે તેલ કે કોઈ પણ વસ્તુ કાંઈ નાખવાની નથી। તો એવી રીતના લોટ બાંધીએ ને એવી રીતના બાંધવાનું છે। તમને એમ લાગે કે ચણાનો લોટ ઓછો છે તો નાખવાનો, નકર જો એમને થઈ જાય આમાં વળી જાય તો પછી કાંઈ નાખવાની જરૂર નથી। જો થઈ ગયું ઘટતો નહીં આપણે કાંઈ લોટ બોટ, બધું વ્યવસ્થિત જ થયું। જો આ તેલ આવી રીતના હાથવાળા કરી નાખવાના, બેયમાં તેલ લગાડી નાખવાનું અને પછી આના ગોળા વારવાના છે। આવી રીતના તમારે જેવડી સાઈડની ગોળી કરવી એવડી સાઈડની, નાની કરો મોટી કરો અવળી અવળી। જ્યાં એક તમને સેમ્પલ મેં બતાવી દીધું અને બીજું બતાવી દઉં। તેલવાળા હાથ કરશો ને તો જ વરસે, નકર નહીં વરે। પાણીવાળા નહીં કરવાના, અવડા કરવાના। બધાય થઈ જાય એટલે બતાવું। જ્યાં બધાય બોલ્સ વરી ગયા, જો તેલવાળા હાથ કર્યા ને ત્યારે વર્યા, એટલે તેલવાળા હાથ તો કરવાના જ। હવે ચટપટા બોલ્સ બનાવો અને પછી આગળની પ્રોસેસ બતાવું હું તમને। ચાલો હવે બોલ્સને તરવાના છે। તેલ આવી ગયું જોઈ લે। હા, ફૂલ તેલમાં તરવાના છે, ધીમા નહીં। એ ફૂલ ગેસ કરવાનો પહેલા, ધીમે ધીમે નાખવાના છે એટલે કંઈ ભાંગે નહીં। કારણ કે આ પોચા રૂ જેવા હોય એકદમ, એ પોચા રૂ જેવા હોય એકદમ। જેટલા હમાય એટલા નાખવાના, એવું લાગે તો 2 ઘાણવા કરી નાખવાના। બે ઘાણવા જ કરવા જોઈએ। હવે બધા પાકી જાય પછી હું તમને બતાવું। જો એવી રીતના થોડીક વાર પછી આને જરાક હલાવવાના, એટલે હું નીચે ચોટી ગયા હોય ને તો ઉપાધિ નહીં। ગુલાબી રંગના થાય ને પછી આપણે કાઢી લેવું। હજી 1 મિનિટની વાર છે। તો બોલ્સ બધાય તરાઈ ગયા આપણે, જો ખખડવા માંડ્યા એકદમ પોચા રૂ જેવા। જો પોચા રૂ જેવા એકલા જો આમ દબાવતા। હજી વિડીયો બાકી છે હો, સ્કીપ ન કરતા। ચાલો હવે વઘાર કરશું। આ 2 દસ પાન, એક આ બાદિયાનો ટુકડો, આ તજ ને 3 લવિંગ, અને સારી રીતના
પાકવા દઈ. હવે જો આ ડુંગળીની પેસ્ટ કરેલી છે અને આ 2 ડુંગળી છે આખી મોટી. હા 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 હા, કેવું મસ્ત શાક બનશે, ચટાકેદાર, સ્વાદિષ્ટ, મસાલેદાર, ચટપટું, બધાને મજા આવે એવું. આને ડુંગળીને પાકવા દઈ. ડુંગળીને ગ્રેવી હોય એટલે પાકતા વાર ન લાગે, તોય છતાં એમાં થોડું મીઠું આપણે નાખી દઈએ એટલે જલ્દીથી પાકી જાય. તો પાકવા માંડી. બસ એટલી જ પકાવવાની છે, જાજી નહીં. થઈ ગઈ બ્રાઉન, જુઓ બ્રાઉન થઈ ગયું. હવે નાખી દેવાનું આ 3 ટમેટા છે, ટમેટાની ગ્રેવી હોત. આજ મસ્ત ગ્રેવી વાળું શાક થાય. કોમેન્ટમાં નામ આપજો કે આ શાકનું આપણે શું નામ આપવું. તમે આંગળા ચાટતા રહી જાઓ ને એવું શાક થાય. એવું લાગે કે તજપાનની ખુશ્બુ આવી ગઈ તો પછી આને કાઢી નાખવાના તજપાનને. હવે આને 1 મિનિટ સુધી પકાવીએ. ચાલો હવે મસાલા નાખી દઈ. અડધી ચમચી હળદર, પછી આખી ચમચી ધાણા જીરું, અને હિંગની ખાલી આપણે સુગંધ જોઈ છે એટલે માથેથી હિંગ. હવે આને તેલમાં જ પકવી નાખીએ સારી રીતના, મસાલાને હોતે ગ્રેવીમાં બધી રીતના, એટલે મસ્ત કલર આવી જાય. હજી 1 મિનિટ મસાલા એ પાકવા દે. જુઓ ગ્રેવી પાકી ગઈ, તેલ છૂટું પડવા માંડ્યું. આમાં તમે બટર એ નાખી શકો અને ઘી એ નાખી શકો. અને મેં આવા બોલ્સના 2 ટુકડા કરી નાખ્યા છે એટલે ઠેઠ સુધી મસાલો આપણો અંદર સુધી ચડી જાય. હવે આમાં નાખી દે હું આપણે પાણી. પાણી નાખવું જોશે જાજુ, 1 આખો ગ્લાસ, કારણ કે ચણાનો લોટ છે ને ઓમાં, એટલે પાણી પીવે ને, તમને બધાને ખ્યાલ હોય. જરાક હલાવી જોઈ પાણીની જરૂર પડે તો. હવે આને ઢાંકી દઈ ખાલી 2 મિનિટ પૂરતું, એક ઉફાળો આવે ત્યાં સુધી. ચાલો જોઈ લઈ. હા, આવી ગયો ઉફાળો. વાહ. હવે આ બધાય બોલ્સ આપણે નાખી દેવાના છે. કોમેન્ટમાં કરીને કહેજો કે આનું આપણે શું નામ આપવું, બરોબર. અને હજી આ બધું પાણી પીશે કારણ કે ચણાનો લોટ છે ને. હવે માથેથી નાખી દઈ સ્વાદ મુજબ મીઠું. મીઠું તમને આગળ ભાવે તો આગળ નાખવું, હંમેશા છેલ્લે નાખો તો ખ્યાલ આવે કે ભાઈ એટલું મીઠું આપણે નાખવાનું. હવે આને ધીમા તાએ 1 મિનિટ પૂરતો ધીમો ગેસ કરી અને પકાવવાનું છે, જ્યાં સુધી પાણી ચૂસી ન લઈએ, મસાલો ચૂસી ન લઈએ, હાઈ ક્લાસ રીતે બધો મસાલો અંદર આવી જાય બોલ્સમાં, ત્યાં સુધી બધું આપણે 1 મિનિટ પૂરતું ધીમા ગેસે ટૂંકમાં પકાવશું. ચાલો જોઈ લઈ. વાવ, જો બધો મસાલો ચડી ગયો, ગ્રેવી ઘાટી થઈ ગઈ, હાઈ ક્લાસ મસ્ત ગ્રેવી થઈ ગઈ. તમારે પછી જેવી જાડા પાતળી ગ્રેવી રાખવાની. હવે કરી દઈ ગેસ બંધ અને માથેથી
શણગાર કરી દઉં ધાણા ભાજીનો, એટલે મજા આવી જાય. બાકી મસાલા તો આપણે બધા ગોળીમાં બધું નાખ્યું જ છે. ગરમ મસાલો નાખ્યો, કસ્તુરી મેથી નાખી, બધું નાખ્યું. તો કોમેન્ટમાં કહેજો કે આ શાકનું આપણે શું નામ દેવું. મને સોમનાથ દાદા ને હનુમાન દાદા અન્નપૂર્ણા માતાજી ચિંતાડે એ પ્રમાણે હું તમને કાયમ નવી નવી રેસીપી કહેતો રહું છું. અમારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો પ્લીઝ માફ કરી દેજો. હવે અહીંયા ઢાંકણું ઢાંકી દઈ એટલે મસાલા બધા પાછા અંદર ચડી જાય. તો હવે અમારી રેસીપી પૂરી થાય છે. અમારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. જો અમારી આ રેસીપી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જે બેલ આઇકનનું બટન હોય ને એને દબાવી દેજો ને ઓલ હોય ને દબાવી દેજો ને નવા નવા બ્લોગ અને રેસીપી તમને જોવા મળે. જો આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો કે આનું આપણે શું નામ દેવું. સોમનાથ દાદા હનુમાન દાદા તમારે બધીની રક્ષા કરે. તો આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ.